જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે અધ્યાય 13 પૂરું શ્રવણ થઈ ગયું. હવે આપણે એ વખતે જોયું કે બ્રહ્માજીને જે દર્શન થતા હતા તેના ઉપર ભગવાને માયાનો પડદો ઢાંકી દીધો. મહાત્મ્ય જ્ઞાન ભગવાનને કરાયું, ભગવાને બ્રહ્માજીને. એટલે બ્રહ્માજી પોતાના વાહન હંસ પરથી નીચે ઉતર્યા છે. ભગવાનના ચરણોમાં પોતાના ચારે મુકુટથી વંદન કર્યા છે, ચરણ સ્પર્શ કર્યા છે, ચારે મુકુટને નોકથી, તોજથી. આંસુ આંખમાં આવ્યા છે, એનો અભિષેક કર્યો છે ભગવાનના ચરણોનો, માફી માગી છે અને પછી ભગવાનની સ્તુતિ કરી છે. હવે એ જે સ્તુતિ છે એ 14મા અધ્યાયમાં છે. આજે આપણે એ સ્તુતિની વાત કરીશું, પરંતુ તે પહેલાં એક રસિયાનું ગાન આપ શ્રવણ કરો. श्री वृंदावन में श्री मधुवन में श्री वृंदावन में श्री मधुवन में होरी खेलन पधारो श्री वृंदावन में श्यामा खेलन पधारो श्री वृंदावन में. श्री वृंदावन में श्री मधुवन में श्री वृंदावन में श्री मधुवन में होरी खेलन पधारो श्री वृंदावन में श्यामा खेलन पधारो श्री वृंदावन में. आई बसंत बहार करे कोयल पुकार आई बसंत बहार करे कोयल पुकार करे रंगन फुहार श्री वृंदावन में श्यामा खेलन पधारो श्री वृंदावन में. करके 16 श्रृंगार आई मिली ब्रजनार आई करके 16 श्रृंगार आई मिली ब्रज की नार गावे होरी की धमार श्री वृंदावन में श्यामा खेलन पधारो श्री वृंदावन में. लिए हाथन गुलाल मारी पिचकारी की धार लिए हाथन गुलाल मारी पिचकारी की धार रंग सो रंग दिए नंद कुमार श्री वृंदावन में रंग सो रंग दिए नंद कुमार श्री वृंदावन में. श्री वृंदावन में श्री मधुवन में श्री वृंदावन में श्री मधुवन में होरी खेलन पधारो श्री वृंदावन में श्यामा खेलन पधारो श्री वृंदावन में. વૈષ્ણવ, આ રસિયાનું ગાન તમે કર્યું તો હોરી કે રસિયા કી જય. રસિયાનું જે ગાન ખરું એ બહુ સરળ રસિયો છે, એટલે સમજાવતો નથી.
હવે આપણે ભાગવતના દસમ સ્કંદની વાત કરતા હતા, 13મો અધ્યાય. એ 13મા અધ્યાયમાં જે નામો પ્રકટ થયા છે મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્રનામમાં, એ 5 નામો છે. બ્રહ્મમોહ પ્રવર્ધન, અનંત મૂર્તિ, સર્વાત્મા, જંગમ સ્થાવરાકૃતિ અને બ્રહ્મમોહન કરતા. હવે શું છે કે મેં આપને સમજાવ્યું હતું કે 12, 13 અને 14 3 અધ્યાય છે ને એને મહાપ્રભુજીએ પ્રક્ષિપ્ત કીધા છે. એટલે કે આજે ચતુર્ભિષ્ય વાળો શ્લોક આપણે જે મંગલાચરણમાં ગાઈએ છીએ એનું ટોટલ 87 અધ્યાય થાય છે, અને એકચ્યુઅલી ભાગવતમાં 90 અધ્યાય છે. તો 3 અધ્યાયનો જે ફરક પડે છે ને એ આ 12, 13 અને 14. એટલે મહાપ્રભુજીની દલીલ સ્ટાર્ટિંગમાં સમજાવી હતી મેં કે એમ કહે છે મહાપ્રભુજી કે આ અન્ય કલ્પની લીલા છે. એટલે ભાગવતમાં જે બી વર્ણન શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓનું કર્યું છે એ બધું શાશ્વત કલ્પમાં છે. ફક્ત આ 3 અધ્યાય છે એ પ્રક્ષિપ્ત કીધા છે અને અન્ય કલ્પની લીલા છે પાછળથી ઉમેરવામાં આવ્યા છે, એવું શ્રી મહાપ્રભુજીનું માનવું છે. એટલે આ 3 અધ્યાયમાંથી કુલ 14 નામો મહાપ્રભુજી પ્રકટ કર્યા છે. એટલે મહાપ્રભુજી આ 14 નામોને જે પંચસપ્તતિ વિસ્તીર્ણમ કરીને જે 75 નામો કીધા છે પુરાણના, તો આ 14 નામોની ગણતરી એ 75 નામમાં આવે છે. અને ભાગવતના જે 1000 નામ મહાપ્રભુજી પ્રકટ કર્યા છે એમાં 14 નામોની ગણતરી આવતી નથી. 12મા અધ્યાયમાંથી 6 નામો પ્રકટ કર્યા હતા, એ આપણને સમજાવ્યું હતું 12મા અધ્યાય વખતે. 13મો અધ્યાય પૂરો થઈ ગયો, એમાંથી 5 નામો પ્રકટ થયા છે, એ પણ તમને સમજાવ્યું. છતાં ફરતી ટૂંકામાં કહું કે બ્રહ્મમોહ પ્રવર્ધન. તો બ્રહ્મમોહ પ્રવર્ધન એટલા માટે મૂક્યું કે બ્રહ્માજી વિષ્ણુની માયા, વિષ્ણુ ભગવાનને મોહ પમાવે. વિષ્ણુ ભગવાન માટે શબ્દ વાપર્યો છે વિશ્વમોહન, જે આખા વિશ્વનો મોહ કરાવે છે. એવા વિષ્ણુ કેવા છે તો નિર્મોહી છે. ને એવા નિર્મોહી વિષ્ણુને એ બ્રહ્માજી પોતે મોહ પમાડવા ગયા. તો વિષ્ણુને છેતરવા ગયા કે હેરાન કરવા ગયા, તો મોહ પમાડવા ગયા, તો પોતે જ મોહ પામી ગયા. એટલે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું બ્રહ્મમોહ પ્રવર્ધન. પછી અનંત મૂર્તિ નામ કેમ આવ્યું? તો મહાપ્રભુજી કહે છે કે ભગવાને બ્રહ્માજીને પોતાના અનેક સ્વરૂપોના દર્શન કરાવે છે. કૃષ્ણ એક નથી, પણ જેટલા ગોવાળિયા છે, જેટલા વાંચડા છે, જેટલા એમના પાત્રો છે, સિંગી છે વગાડવાની, બધું જ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, આગે કૃષ્ણ, પાછે કૃષ્ણ, ઈત કૃષ્ણ, ઉત્કૃષ્ણ, બધી જગ્યાએ જીત દેખું તીત કૃષ્ણ. ચિત્ત સ્વામી કહ્યું હતું ને, સંભળાવ્યું હતું ને. તો એ બધા અનંત અનંત સ્વરૂપો શ્રી કૃષ્ણના બ્રહ્માજીને દર્શન થયા માટે નામ પડ્યું અનંત મૂર્તિ. પછી સર્વાત્મા નામ આવ્યું. સર્વાત્મા નામ કેમ પ્રકટ કર્યું? તો આ બધા સ્વરૂપોનો આત્મા તો એક જ છે, શ્રી કૃષ્ણ, માટે નામ પડ્યું સર્વાત્મા. પછી જંગમ સ્થાવરાકૃતિ. તો શ્રી કૃષ્ણ આજે ચર અચર બધી જ વસ્તુ, જે ગોવાળિયાઓની, જે ગાયોની છે, બધું જ જેટલું ચર અચર જંગમ સ્થાવર બધું જ આકૃતિઓ શ્રી કૃષ્ણએ ધારણ કરેલી છે. દેખાય એને ગોવાળીઓ, દેખાય એને પાંચડું, દેખાય એને પેલાના થેલા કે પાત્રો, શીકું દેખાય, બધું દેખાય, પણ હકીકતમાં બધું કોણ છે? તો એની આકૃતિમાં ભગવાન પોતે રહેલા. એટલે નામ પડ્યું જંગમ સ્થાવરાકૃતિ. પછી બ્રહ્મમોહન કરતા. બ્રહ્મમોહન કરતા નામ કેમ આપણે પ્રકટ કર્યું? તો જ્યારે એને આ બધા દર્શન થયા પછી ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થયું. આપણે ગઈકાલે વાત કરી હતી ને કે ભાઈ અતર્ક્ય, જેનો તર્ક પણ ના થઈ શકે, અપ્રમિતિકે, કે જેનું જ્ઞાન પણ બહુ દુર્લભ છે, કે છે અપ્રમિતિકે, એમ જ્ઞાન પણ ના થઈ શકે. પછી પરત્ર, એટલે એનાથી પર છે, બધાથી, આ માયાથી પર. અને ઉપનિષદો જેનું નેતિ નેતિ કરીને ગાન કરે છે, એવો કૃષ્ણ, એવા મહાત્મ્યવાળાનું જ્ઞાન બ્રહ્માજી કે છે, એની આગળ મારું મહાત્મ્ય પણ ઝાંખું પડી જાય કે છે. તો એવાને પછી ભગવાને જ્યારે માયાનો પડદો પાડી દીધો એટલે બ્રહ્માજીને ફરીથી મોહ થયો. અને પછી બ્રહ્માજીના તો ખાલી વૃંદાવનના દર્શન થયા. એટલે આપણા તું સમા કેવા વૃંદાવનના દર્શન થયા?
તો સમા પ્રિયમ ધ્રુમા કીર્ણ આ બધા શબ્દો ગઈકાલે સમજાવ્યા હતા. એવું વૃંદાવન છે કે જેમાં પશુ પક્ષીઓ એકબીજાનો વેર ભૂલી અને સાથે રહે છે. કૃષ્ણની લીલામાં સૌભાગ્ય બધાને થવાનું છે, મહાભાગ્ય છે બધા વ્રજના જીવોનું. તો આ બધા દર્શન બ્રહ્માજીને થયા, માટે મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું બ્રહ્મ મોહન કરતા. હવે આપણે 14મા અધ્યાય એટલે પ્રક્ષિપ્ત અધ્યાયનો 3જો અધ્યાય ને છેલ્લો પ્રક્ષિપ્ત અધ્યાય થયો, એમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આ અધ્યાયની અંદર બ્રહ્માજી મુખ્યત્વે બ્રહ્માજી જે સ્તુતિ કરી છે એના 40 શ્લોકો છે. આપણે એક એક શ્લોક લઈશું, સમજવાનો જેટલો બની શકશે એટલો સમજવાનો પ્રયત્ન કરીશું. પછી ભગવાનની બ્રહ્માજીની જે સ્તુતિ છે એ પતી ગઈ જઈને હવે અત્યાર સુધી હજુ પાછા બ્રહ્મલોકમાંથી વાંચના અને બાળકો હજુ આવ્યા નથી. હવે જો ગઈકાલે આપણે વાત થઈ તો બ્રહ્માજીને જે દર્શન થયા પેલા મહાત્મ્યવાળા દર્શન થયા, પછી માયાનો પડદો પાડી દીધો એટલે કેવા દર્શન થયા? તો ભગવાન 1 વર્ષ પહેલાં ભગવાનના હાથમાં દહીં ભાતનો કોળિયો હતો. ભગવાન વાંચરાને શોધી રહ્યા છે અને ભગવાનના કમરમાં બંસરી ખોસેલી છે, વેનું ખોસેલી વિબ્રત વેનું જઠરપટયો. પછી ભગવાનની બગલની અંદર શૃંગી અને વેત્ર છે. તો એવા દર્શન જે 1 વર્ષ પહેલાં બ્રહ્માજીને થયા હતા એ દર્શન બ્રહ્માજીને ફરીથી થાય છે, 1 વર્ષ પછી પાછા થાય છે. એટલે બ્રહ્માજી મોહ પામી ગયા, આ શું કહે પ્રભુ, આ તમારી લીલાનો પાર પામી શકાતો નથી. તો એ પ્રભુને અમે હવે વાછરા તો હજુ લાયા જ નથી પાછા. હવે એ સમય 1 વર્ષનો સમય પૂરો થયો છે. હવે આજે ગોપ બાળકો વાછરા સાંજે ઘેર જશે તો ઓરિજિનલ પોતાના માતા પિતા પાસે જશે અને પેલી વાત કરશે કે માં આજે તો લાલાએ અઘાસુરને માર્યો. એટલે અઘાસુર તો 1 વર્ષ પહેલાં માર્યો હતો, પણ આજે વાત કરવાના છે. હવે બ્રહ્માજી બધું લઈ આવશે, પણ એની પહેલાં બ્રહ્માજી સ્તુતિ કરે છે. એટલે પછી સ્તુતિ પૂરી થયા પછી વાછરા અને બાળકો પાછા આવી જશે. આજે એ બધી વાતો આવશે ને, એટલે બાળકો આવશે ને તાના બાળકો આવીને પહેલો શબ્દ શું બોલશે ખબર છે? અરે કનૈયા, તું લેવા ગયો હતો ને વાછરાને, અમે હજુ એક કોળિયો મોઢામાં મૂક્યો નથી, બોલ કઈ રાજુ બેઠા શીખે છે. આવા શબ્દો આવશે આગળ છે. તો વિચાર કરો, વર્ષ નીકળી ગયું છે અને પેલા ગોપ બાળકોને ખબર જ નથી કે અમે લોકો બ્રહ્મલોકની વગર વિસાએ બ્રહ્મલોકની મુસાફરી કરી આવ્યા, વગર ટિકિટે વગર વિસાએ બ્રહ્મલોકની મુસાફરી કરી આવ્યા છીએ. એવું પેલા બાળકોને ખબર પડી જ નથી. કયા વિમાનમાં ગયા, કઈ એરલાઇન્સમાં ગયા, કોઈને કશી ખબર નથી પડી અને આવી ગયા પાછા. કોઈ ફક્ત આ રહસ્ય કોણ જાણે છે? શ્રી કૃષ્ણ, બલરામજી અને બ્રહ્માજી. આ 3 જ જણ આ રહસ્યની ખબર છે. તો એ બધી વાતો પાછી આપણે આ 14મા જે સ્તુતિ પદ્યા પછી આ બધી વાતો આવશે. અને પછી છેલ્લે આ આખા લીલાની ફલશ્રુતિ સમજાવવામાં આવશે. એવી રીતે આ અધ્યાયની અંદર વર્ણન કરવામાં આવશે. હવે આ અધ્યાયમાંથી મહાપ્રભુજીએ 3 નામો પ્રકટ કર્યા છે. તો સ્તુત્ય, આત્મા અને સદા પ્રિય. સ્તુત્ય નામ શા માટે પ્રકટ કર્યું? તો ભગવાન સ્તુતિ કરવા યોગ્ય છે. એટલે બ્રહ્માજીએ જોયું, કારણ કે એક વસ્તુ સમજો, ભગવાનને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન જો હોય તો એ સ્તુતિ. સ્તુતિ એ ભક્તિનો એક પ્રકાર જ છે. આપણે જે મહાપ્રભુજીએ કીધું છે ગુણગાન સખા આપતી ગોવિંદેશ પ્રજા, તે મહાપ્રભુજીનો સિદ્ધાંત છે ને નિરોધ લક્ષણમાં. તો એ ગુણગાન ગાવા એ જ બી સ્તુતિ છે. તમે પુષ્ટિ માર્ગમાં તમે કોઈ બી જગ્યાએ જાઓ તો સેવાનો જે પ્રકાર છે એમાં કીર્તન છે એ શું છે? અલ્ટિમેટલી આપણા પદો 2 પ્રકારના હોય, કો તો લીલાત્મક પદો હોય અને કો તો મહાત્મ્યના જ્ઞાનનાવાળા પદો હોય. તો 2 પ્રકારના પદો. આપણે તો મોટા ભાગે લીલાત્મક પદો વધારે ગાઈએ અને મહાત્મ્ય જ્ઞાનવાળા પદો છે ને એ આપણે લગભગ સત્સંગો લેતા હોઈએ છીએ. પણ અલ્ટિમેટલી તો
ભગવાનની લીલાનું ગાન કરો એ પણ એ સ્તુતિ જ છે ને. ભગવાન વિશે કોઈ પણ પ્રકારની તમે વાત કરો ને એ બધું સ્તુતિમાં આવી જાય. તો એ સ્તુતિ શા માટે કરવાની છે? તો ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે. તો એ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે સ્તુતિ તો એક પ્રકાર છે. સેવા, પુષ્ટિ માર્ગનું મુખ્ય અંગ છે સેવા. તો સેવાના જે 3 અંગો આપણે બતાવ્યા, રાગ, ભોગ અને શૃંગાર. તો રાગ એ સ્તુતિ જ છે એક જાતની. ભલે લીલાત્મક પદો ગાતા હોઈએ, મહાત્મ્ય જ્ઞાનના પદો ગાતા હોઈએ, પણ એ સ્તુતિ જ છે ભગવાનની. પછી બીજો નામ આવ્યો આત્મા. આત્મા શબ્દનો પ્રયોગ ક્યાં કેમ કરવામાં આવ્યો છે? તો બ્રહ્માજી સ્તુતિની અંદર બધા શ્લોકો બોલશે ને એમાં એક શ્લોક એવો આવશે જ કે પ્રભુ આ જગતની અંદર તમે જ આ આત્મા રૂપે આ જગતમાં બધે જે બી ભગવાન વિલસી રહ્યા છે. તો આ દુનિયામાં જેટલા જીવો દેખાય છે એ આત્મા રૂપે ભગવાન જ છે. કારણ કે આપણે કહીએ અંશીમાંથી અંશ પ્રકટ થયો. એટલે બ્રહ્માજીએ મહાપ્રભુજીએ નામ આપ્યું આત્મા. પછી સદા પ્રિય. તો આ જીવાત્મા જન્મો જન્મથી આ સંસારમાં ભટકતો રહ્યો છે, પણ આ જીવાત્માનું જે સૌથી વધુ પ્રિય પાત્ર હોય તો શ્રી કૃષ્ણ જ છે. એટલે શ્રી કૃષ્ણ, આ જીવ શ્રી કૃષ્ણનો નિત્યનો દાસ છે. નિત્યનો દાસ છે. આ એક જન્મનો નહીં, જન્મ આપણે માનતા નથી એ વસ્તુ જુદી છે. કોઈ વસ્તુ તમે માનો કે ના માનો એનાથી રિયાલિટી દૂર થતી નથી. રિયાલિટી તો રિયાલિટી, સત્ય સત્ય જ રહેવાનું છે. તો એ આ જીવને ભગવાન બધાને પ્રિય છે કે છે, અને હોવા જ જોઈશે તો જ તમારો ઉદ્ધાર થવાનો છે. કૃષ્ણ તમને ગમવા જોઈશે. એટલે સદા પ્રિય શબ્દનો પ્રયોગ મહાપ્રભુજીએ એટલે કર્યો છે. તો એવી રીતે 3 નામો આ અધ્યાયમાંથી પ્રકટ થયા છે. એ આપણે હવે જોઈએ છીએ. હવે સ્તુતિમાં શું છે કે બ્રહ્માજીએ જે સ્તુતિ 40 શ્લોકોની ચાલુ કરી છે એ આપણે લઈએ. એની પહેલાં સુરદાસજીએ એમના પદમાં ખૂબ સુંદર વાતો કરી છે સ્તુતિ કરતા પહેલાંની. કે બ્રહ્માજી સ્તુતિ તો કરે છે, પણ બ્રહ્માજીને ખ્યાલ આવી ગયો કે મોટો અપરાધ થઈ ગયો મારાથી. હવે મોટા માણસનો અપરાધ તમે કર્યો હોય તો પછી કોઈ પણ સંજોગોમાં એને રીઝવવા માટે એને કે પ્રકારે તરીકા અપનાવવા પડે. તો બ્રહ્માજી સ્તુતિનો તરીકો અપનાવે છે. સ્તુતિનો કરતાં કરતાં શું બોલે છે આમાંથી આપણને સમજવામાં આવે છે કે આ દીનતાનો માર્ગ છે, આ ભક્તિનો માર્ગ છે, એ દીનતા છે. હું તમને આ વસ્તુ અનેક વાર સમજાવી ચૂક્યો છું. જો તમને દીનતા દેખવા ના મળતી હોય તો માનજો એ સાચો ભક્તિ માર્ગ છે જ નહીં, પુષ્ટિ માર્ગ છે જ નહીં. પાયામાં દીનતા છે. દૈન્યમ એકમ એવમ હરિતોષ. મહાપ્રભુજીની કાલિકા રાષ્ટ્રની છે તેની નહીં સાધન સંપત્ત્યા હરિ તુષ્ટિ પરિચિતમ ભક્તાનામ દૈન્યમ એકમ એવમ હરિતોષનમ સાધનમ. તમે દીનતા બતાવશો પ્રભુની પાસે. ગોપીજનો પ્રભુને શોધવા નીકળી પડ્યા. પ્રભુ રાસમાંથી અંતર્ધાન થઈ ગયા છે. ગોપી ગીત ગાયું ગોપીજનોએ, પણ એ ગોપી ગીતમાં નકરી દીનતા પ્રકટ કરી છે. પ્રભુ પ્રગટાવો, પ્રભુ પ્રગટાવો. તો પ્રભુને કાલાવાલા હરિને વાલા આપણને કહે છે ને. તો ભગવાનને કોઈ પણ સંજોગોમાં રીઝવવા માટે એ તમારા 56 ભોગથી દુર્યોધને 56 ભોગનો ત્યાગ કર્યો. 56 ભોગથી પ્રભુ ક્યારે ના રીઝે? પદ્મના રસના છોડાથી પ્રભુ રીઝી ગયા છે. વિદુરની ભાજીથી જ પ્રભુ રીઝી ગયા છે. તો પ્રભુને રીઝવવા માટે મોટા મોટા અન્નકૂટ કે 56 ભોગ કે આ બધું ઠીક છે, પૈસા પાત્ર માણસો તો કરી શકાય, કે ના કરવા એવું પણ નથી. પરંતુ જે મુખ્ય તત્વ છે દીનતા, અને બીજું તત્વ છે પ્રેમ. ભગવાનને તમે પ્રેમ વિના કશું પણ અર્પણ કરો તો ભગવાન સ્વીકારતા નથી. કહે છે ને કે પત્રમ પુષ્પમ ફલમ તો યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. આપણે ગીતાનો શ્લોક છે ને. તો ભગવાનને તમે પ્રેમથી સામાન્ય જલ અર્પણ કરશો, પત્ર, પુષ્પ, ફૂલ ગમે તે અર્પણ કરશો. તુલસીનું નાનું પાંદડું એટલે સુરદાસજી કહે છે ને કે તનક તુલસી દલ માન તમારી સેવા. સુરદાસના શબ્દો છે. તો ભગવાનના ચરણોમાં એક પ્રેમથી તુલસી દળ અર્પણ કર્યું હોય ને
તો ભગવાન લાગશે કે મારા ભક્તે બહુ મોટી સેવા મારી કરી છે. તો કહેવાનો મતલબ એવો કે સ્તુતિ પર આપણે સુરદાસજી શું કીધું છે જોઈએ. તો સુરદાસજી કહે છે કે અનજાને મેં કરી બહુ તુમસો વરિયાઈ, એ મેં અપરાધ છમહું ત્રિભુવન કે રાઈ, જો બાલક અપરાધ સત જનની લેતી સમારી, શરણ ગયે રાખતી સદા અવગુણ સકલ વિસારી. બ્રહ્માજીએ ભૂલ કરતા તો કરી દીધી છે. બ્રહ્માજીને ખ્યાલ આવી ગયો કે સાલી બહુ તકલીફ થઈ ગઈ, હવે શું કરવું. એટલે પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ કરી કે ગઈકાલે આવ્યું ને સોનાના દંડની માફક એમને ભગવાનના ચરણોમાં આખું શરીર દંડની માફક ટીકવી દીધું છે. એટલે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. ગઈકાલે આવ્યું આપણે. હવે કહે છે અંજાને મેં કરી બહુ તુમસો બરિયાઈ, હે પ્રભુ મેં ભૂલથી અંજાનમાં તમારી દુષ્ટતા કરી છે, મેં તમારો અપરાધ કર્યો છે. કે મને ખ્યાલ નહોતો કે પ્રભુ આ તમે જ. પહેલાં તો એને લાગ્યું કે અઘસુરને મારનાર વળી છોકરો કોણ છે, એટલે હું જોઉં તો કરું, ચેક તો કરું. પણ પછી ખ્યાલ આવ્યો હો આ તો જગતનાથ મારી વિનંતીથી તો પુત્ર પર પ્રગટ થયા છે. પણ એ વખતે ભગવાન એને ભાન ભૂલાઈ દીધું. મેં મેરે અપરાધ છમું ત્રિભુવન કે રાઈ, એ ત્રિભુવનના નાથ આ મારો અપરાધ તમે ક્ષમા કરો. જો બાલક અપરાધ સત જનની લેતી સમારી, અરે બાળક માતાના 100 અપરાધ બી સહન, માતાના 100 અપરાધ કરશે ને તો પણ બાળકને માતા શાંત ક્ષમા કરે છે. જનની લેતી સંભાળી તો એ બાળકને સંભાળી દે શકે છે. ગર્ભ અવસ્થાની અંદર માતાના પેટમાં બાળક છે, પણ ઘણી વખત લાતો પણ મારતું હોય છે બાળકને. ભલે બાળક માતાને સહન કરવું જ પડે છે, પણ છતાં મા કે બાળક માટે કોઈ કલેશ નથી કરતી કે એના બાળક માટે તિરસ્કાર નથી કરતી. એનું ગળું જ લાગે છે. નાનું છોકરું હોય જન્મ્યા પછીનું પણ તો પણ ગમે તેટલા એને લાતો મારી હોય મા બાપને એને તો એ સહન કરે છે મા બાપ. શરણ ગયે રાખતી સદા અવગુણ સકલ વિસારી, તો એવી રીતે કહે છે કે હું તમારી શરણે આવ્યો છું, અને જેવી રીતે માતા પોતાના પુત્રના અવગુણો યાદ રાખતી નથી, એને બિસરી જાય છે, ભૂલી જાય છે, એવી રીતે પ્રભુ મારો અપરાધ ક્ષમા કરો અને આ મારી દુષ્ટતા એને તમે ભૂલી જાઓ કે છે. જોરે ઉદિત ખદ્યોત તાહી ક્યો ટિમિર નસાવે, દીપક બહુત પ્રકાશ તરની સમ ક્યો કહી આવે. હવે કહે છે કે હજારો આજ્ઞા કે યુગનું ભેગા કરવામાં આવે તો પણ એ રાત્રિનો જે અંધકાર છે એ નાશ કરી શકતા નથી. રાત્રિ પેલા આજ્ઞા ચમકે પણ એ આજ્ઞાની પાસે ચમકવાની શક્તિ ભલે છે, પણ એટલી શક્તિ નથી કે અંધકારનો નાશ કરી શકે કે છે. દીપક બહુ પ્રકાશ તરની સમ ક્યો ન કહી આવે. દીપક ગમે તેટલા તમારા દીપકો દીવાઓ પ્રગટાવ્યા હોય, આ ઉનાળા દિવાળીના દિવસો આવે છે, અનેક દીવાઓ પ્રગટાવવામાં આવે છે. એ એમનો અયોધ્યામાં પેલા રેકોર્ડ આવે છે કે આટલા લાખ દીવા પ્રગટાયા, 1000 દીવા પ્રગટાયા. તો એ બધા દીવા ગમે તેટલા પ્રગટાવેલા હોય તો પણ સૂર્યના પ્રકાશની તોલે તો ન જ આવે. એવી રીતે બ્રહ્માજી કહે છે મેં બ્રહ્મા એક લોક કો જો ગુલર ફલ જીવ. અરે કહે છે હું બ્રહ્મા ખરો કે છે, પણ હું તો આ એક જ બ્રહ્માંડનો જ બ્રહ્મા છું, એક જ બ્રહ્માંડ. જો ગુલર ફલ જીવ, જેવી રીતે ગુલર નામના ફળમાં અનેક પ્રકારના જીવ જંતુઓ ખતબતતા હોય છે, તો એ જીવોની ગણતરી શક્ય જ નથી. એટલા બધા જીવો નાના જંતરો ગુલરના ફળમાં હોય છે. એવી રીતે ભગવાનને કહે છે પ્રભુ તુમારે એક રોમ પ્રતિ કોટિક બ્રહ્મા શિવ. અરે તમારા એક એક રોમની અંદર એ આપણને દસમ સ્કંદ 87 મધ્ય આવશે, તેના વાત પાછી આવશે ફરતી. તો તમારા એક એક રૂવાણામાં ભગવાનના વિરાટ સ્વરૂપમાં અનેક રૂવાણા છે. એવા એક એક રૂવાણામાં કરોડો કરોડો બ્રહ્મા અને કરોડો કરોડો શંકર શિવ રહેલા છે કે છે. બ્રહ્માનું મહાત્મ્ય હવે બ્રહ્માજીને એનું મહાત્મ્ય સમજાવ્યું છે. એટલે કે છે
કે હું તો એક જ લોકનો બ્રહ્મા છું, તમારી પરીક્ષા કરવા નીકળી પડ્યો કે મોટો અપરાધ મેં કર્યો છે કે જેમ. બાકી મને ખ્યાલ છે કે તમારા એક એક રૂમમાં કરોડો કરોડો બ્રહ્માઓ અને કરોડો કરોડો શિવ સમાયેલા છે કે છે. મિથ્યા સંસાર, મિથ્યા યહ માયા, મિથ્યા હૈ યહ દેહ, કહો ક્યો હરિ બિસરાયા. હવે એને પસ્તાવો થાય છે બ્રહ્માજીને કે આ સંસાર તો મિથ્યા છે, આ માયા તો મિથ્યા છે, આ દેહ તો મિથ્યા છે. અરે હું આજે કેમ કરીને પ્રભુને વિસરી ગયો. જો માણસને જ્યારે અંતિમ સમય આવે છે ને અને જ્યારે દેહ છૂટે છે ને ત્યારે કહે છે કે હજારો વીંછીની ડંખ લાગતા હોય એવી વેદના આત્મા શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે થાય છે. અને એ વખતે એને આમ તો ભગવાનનું નામ સૂઝતું નથી સામાન્ય રીતે. જે ભક્ત કોટીના હોય એની વાત નથી કરતો હું, એવરેજ વ્યક્તિની વાત કરું છું. પર્ટિક્યુલરલી જે પ્રવાહી જીવો છે એની વાત હું કરું છું. તો એ વખતે માણસનું પોતાનું આખું જીવન જે નીકળી ગયેલું છે ને, એક સેકન્ડની અંદર પેલા ચિત્રપટની માફક બધું દેખાય, પોતે કેટલું કામ કર્યું, શું નહીં બધું જ દેખાતું હોય છે. અને એ વખતે એને ઘણો પસ્તાવો થાય, અરે રે ભગવાને આ મહામૂલું જીવન મને આપ્યું હતું અને મેં વેડફી નાખ્યું કે છે, મેં કશું કર્યું નહીં કે છે. તો એ પસ્તાવો છેલ્લે માણસને થતો હોય છે. પણ પછી કોઈ અર્થ નાખે તો સામે જ નથી ને, નીકળી જ ગઈ આત્મા નીકળી ગયો. પછી એને થોડીક વાર એટલા માટે ગોરખપુરમાં એક સંત થઈ ગયા રાધા બાબા. એ રાધા બાબા એમના પ્રવચનમાં ઘણી વાર બોલતા, અંતિમ 15 સાસો મેં સબકી ખબર લે લી જાયગી. એટલે તમારા જીવનના જે છેલ્લી ક્ષણો હશે કે જ્યારે તમારું શરીર રોગથી ગ્રસ્ત થઈ ગયેલું હશે, તમને ભાન ઘણી વખત મૂર્છિત અવસ્થા આવી ગયેલી હોય છે માણસની. અને ભલભલા મોટા મોટા માણસોને પણ મૂર્છિત અવસ્થા છેલ્લા દિવસોમાં હોય છે. એવું ન માનતું કે સામાન્ય પ્રવાહી જીવોની જે હાલત હોય છે, મહાત્માઓની પણ આવી હાલત તમે જોયેલી છે કે મીન્સ કે વાંચેલું છે. તો કે છે કે ભગવાનને હું કેમ, બ્રહ્માજીને પસ્તાવો થયો, હું ભગવાનને કેમ ભૂલી ગયો. તો જીવાત્મા પણ અંતિમ સમયે વિચારશે કે હું આ ભગવાનને કેમ ભૂલી ગયો કે છે. તુમ જાણે બિન જીવ સબ ઉત્પત્તિ પ્રલય સમાહી. હવે જ્યાં સુધી જીવાત્માને એ ભગવાનનું જ્ઞાન થતું નથી, એટલે કે ભગવાનને જાણતો નથી, એટલે કે ભગવાનની ભક્તિ કરતો નથી, ત્યાં સુધી એને ઉત્પત્તિ અને પ્રલય એટલે જન્મવું મરવું ચાલ્યા જ કરે છે. એનો અંત આવશે નહીં. તુમ જાણે બિન જીવ એટલે તમારા જાણ્યા વગર, એટલે કે તમારું ભગવાનનું મહાત્મ્ય સમજાશે તો જ ભક્તિ કરવાનું મન થશે ને. તો એ ભક્તિ કરવામાં ભક્તિ કરી હશે તો એને અંતિમ સમય પસ્તાવાનો વારો નહીં આવે કે છે. શરણ ગયે પ્રભુ રાખીએ ચરણ કમલ કી છાઈ. હવે પ્રભુ હું તમારી શરણે આવી છું અને તમારા ચરણ કમલની છાયડામાં મને રાખી લો. આવી સ્તુતિ છે, સુંદર સ્તુતિ છે. હજુ બીજા શ્લોકો લઈશું, પણ આ તો એક શરૂઆત કરતાં પહેલાં ભગવાનનું ગુણગાન શરૂ કરતાં પહેલાં બ્રહ્માજીએ પોતાનો ક્ષમા પ્રાર્થના કરી છે એની વાત આપણે કરી છે. હવે આપણે ભાગવત પ્રમાણે જોવા જઈએ તો 14મા અધ્યાયની સ્ટાર્ટિંગમાં મહાપ્રભુજીએ કારિકા લખી છે. સ્તુતિ બ્રહ્મ પ્રસાદશ્ચ વત્સાનામ પુનરાગતિ સ્નેહોપપત્તિ શ્રવણે ફલમ ચેતી નિરૂપ્યતે. મહાપ્રભુજી એમ કહે છે કે આ 14મા અધ્યાયમાં 5 વિષયોનું નિરૂપણ કરવામાં આવેલું છે. કયું? તો બ્રહ્માજીએ કરેલી સ્તુતિ, પછી ભગવાનની પ્રસન્નતા, પછી વાછડાઓનું પુનરાગમન, પછી ભગવાનમાં સ્નેહની ઉત્પત્તિ અને છેલ્લે આ આખ્યાનના શ્રવણનું ફળ. એમ 5 ટોપિક આ અધ્યાયમાં કહેવામાં આવશે. હવે બ્રહ્માજી સ્તુતિ શરૂ કરે છે. બ્રહ્માજી શરૂઆતમાં વ્યાકુળ થયેલા છે, પણ ભગવાનના સ્વરૂપનું વર્ણન પહેલું શરૂઆત કેવી રીતે કરે છે? તો ભગવાનના સ્વરૂપનું વર્ણન જોઈએ. શું કહે છે?
નૌમીડ્યતે અબ્રવપુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિપેચ્ય લસન્મુખાય વન્યસ્તજે કવલવેત્ર વિશાલ વેણુ લક્ષ્મણ શ્રી મૃદુપદે પશુપાંગ જાય. આ પહેલો શ્લોક, 40 શ્લોકમાં પહેલો શ્લોક. એમાં શું કહે છે બ્રહ્માજી? હે પ્રભુ, આપ સ્તુતિ કરવા યોગ્ય. સ્ટાર્ટિંગ કરી છે આપ સ્તુતિ કરવા યોગ્ય. એટલે મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું સ્તુત્ય. જે સ્તુત્ય નામ છે એ સ્તુત્ય નામ અહીંયાથી મૂક્યું છે મહાપ્રભુજીએ કે પ્રભુ કેવા છે તો સ્તુતિ કરવા યોગ્ય છે. એટલે તો ભાગવતમાં તમને કીધું ને, ભાગવતમાં અનેક જગ્યાએ આ બ્રહ્માજીની સ્તુતિ છે ને, તો તમે જુઓ ને તો ત્રીજા સ્કંદના 9મા અધ્યાયમાં પણ બ્રહ્માજીની સ્તુતિ છે. અહીંયા પણ બ્રહ્માજીની સ્તુતિ છે. બીજી અનેક જગ્યાએ બ્રહ્માજીની સ્તુતિઓ આવશે. તો બ્રહ્માજી જેટલી વખત આવે છે એટલે ભગવાનની સ્તુતિ કરે છે ને. એટલા બ્રહ્માજી નહીં, જે દેવો પણ આવ્યા છે ભગવાનની લીલામાં સહભાગી થવા માટે કે દર્શન કરવા માટે, એ દેવોએ પણ ભગવાનની સ્તુતિ કરેલી છે. તો સ્તુતિથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે. આપણું શરીર મેઘ સમાન છે. હવે ભગવાનનું નીલ મેઘ શ્યામ સ્વરૂપ છે, નામ જ ઘનશ્યામ નામ છે. હવે તમે જુઓ કે ભગવાનનું શરીર મેઘ શ્યામ છે, છતાંય દરેકે દરેક સ્તુતિમાં અને એવરી ટાઈમ ભગવાનને કહેવામાં આવે છે. તો વ્યાસ મહર્ષિએ ભાગવતમાં અનેક સ્તુતિઓ મૂકેલી છે. તો દરેક વખતે એમના સ્વરૂપનું વર્ણન કરે છે. તો સ્વરૂપનું વર્ણન ભલે એક સરખું લાગે, પરંતુ છતાંય જુદું જુદું છે. થોડો ફરક પડે છે. વર્ણન તો સ્વરૂપનું અનેક ગણું આવે છે. તો આ શું બતાવે છે? આ એમ બતાવે છે કે આપણે આ સ્વરૂપને હૃદયમાં ઉતારવાનું છે. વારંવાર એકની એક વાત તમે 10 વખત સાંભળશો ને તો તમને વસ્તુ ગમી જશે. આ કથાઓ શા માટે વારંવાર સાંભળવાની? કથા જેમ સાંભળતા જશો એમ એ કથાનું જે હર્દ છે, એક વખતમાં આપણે તમને નવનીત શાસ્ત્રીજીનો મેં એક પ્રસંગ કહેલો છે, તમને યાદ હોય તો, કે દ્વારકાની બાજુમાં પેલા ગામડાની અંદર પેલો એમનો કોઈ ભાઈ હતા, એમને પધરામણી કરી ગયા હતા નવનીત શાસ્ત્રીજીને. અને એમને જોયું તો રસ્તામાં ખેતરે બધા ઘણો જ ઘૂંઘળો લાઉડસ્પીકરનો મૂકેલો હતો કે છે. એટલે એમના ભાઈને પૂછ્યું કે આટલા બધા ઘૂંઘળો કેમ આ લોકોના ખેતરમાં દેખાય છે કે છે લાઉડસ્પીકરના? એટલે કીધું કે સાંજે તમને જવાબ આપીશ. ને પછી સાંજે જ્યારે આખો દિવસ તો રોકાયા શાસ્ત્રીજી, અને સાંજે વિદાય થવાના હતા, અને બધા ગામડાના ખેડૂતો બધા હતા જે એમની કથા સાંભળતા હતા, એ બધા ફુલાર લઈને આવ્યા. જેવા બહાર નીકળ્યા હતા તો બધા ખેડૂતો ઊભા હતા શાસ્ત્રીજીનું સન્માન કરવા માટે ફુલારથી. પછી પૂછ્યું કે શાસ્ત્રીજી આપને જે વાત કરતો હતો ને, આ બધા ખેડૂતો તમારી રોજીની કથા સાંભળે છે કે છે, રોજ તમારી કથા સાંભળે છે. તો કે મારી કઈ કથા સાંભળે છે? તો કે મુંબઈમાં તમે જે 108 પારાયણવાળી કથા કરી હતી ને, એ કથા. તો કે એ કથા તો વિદ્વાનોને પણ અઘરી પડતી હતી કે છે. બધાની ફરિયાદો આવી કે ભાઈ શાસ્ત્રીજી તમે તો બહુ જ કહે છે કે કઠણ ઠોર પીરસી રહ્યા છો, કોઈ દાડો ગુલાબ જંબુ તો પીરસો કે છે. એવી ફરિયાદ યજમાનની દીકરીએ કરી હતી શાસ્ત્રીજીને. એ કથામાં તો એક વલ્લભપુરના આચાર્ય પોતાના શિષ્યો સેવકો જે PhD કરતા હતા પુષ્ટિ માર્ગ પર, એવા પોતાના જે શિષ્યો હતા એને લઈને ગયા હતા એ કથામાં એક દિવસ. તો બધા શિષ્યોના મગજમાં જે PhD કરનારા સ્ટુડન્ટ હોય એ તો કેટલા બધા લર્નેડ વિદ્વાન કહેવાય ને. તો એવા બધાને પણ મગજ ઉપરથી બધી કથા નીકળી જતી હતી. તો એ લોકો એક પછી એક કથામાંથી ચાલુ કથામાંથી ઊભા થઈને જતા રહેલા. પછી સાંજે કથાનો વિરામ થયો એટલે શાસ્ત્રીજીને પેલા આચાર્યએ કીધું, વલ્લભકુંડના બાળક હતા, એને કીધું કે શાસ્ત્રીજી, મારા જેટલા સેવકો વિદ્યાર્થીઓ તમારી પાસે કથા સંભળાયા હતા એ લોકોના દિમાગમાં તમારી વાત ઉતરી નથી કે છે. પણ શાસ્ત્રીજી, તમે તમારું લેવલ નીચું ના કરશો. ભલે ના સમજણ પડે તો એ લોકોને ભલે વાંધો નહીં, પણ તમે તમારું જે લેવલ છે ને એ મેન્ટેન રાખજો કે છે. એવું વલ્લભપુરના આચાર્યએ શાસ્ત્રીજીને કહેલું મુંબઈની કથામાં. તો શાસ્ત્રીજીનું લેવલ થોડું હાઈ હતું. એટલે શાસ્ત્રીજીએ પેલા ભાઈને કહ્યું કે મારી એ કથા તો ભલભલાને ભારે પડી છે કે છે સાંભળવામાં. તો આ ગામડાના અભણ ખેડૂતોને ક્યાંથી ખબર પડી કે છે? તો કહે છે કે શાસ્ત્રીજી, વાત તમારી સાચી છે. પહેલી વખત આ
ગામડાના ભણ ખેડૂતો સાંભળતા હતા ને તો બોલી વખત તેમની ફરિયાદ કરી કે અમને કંઈ સમજણ નથી આવતું. એટલે મેં કીધું બીજી વખત સાંભળો, ત્રીજી વખત સાંભળો, ચોથી વખત સાંભળો. પણ એમ કરતાં કે છે હવે એ લોકોને રસ પડવા મળ્યો છે. અને હવે તો એવો રસ પડે છે ને કે હું ના મૂકું તો ફરિયાદ આવે છે, કેમ મૂકતા નથી કથા મૂકો કે છે. એટલે કથા ખેતરમાં કામ કરતાં એ ખેડૂતો કથા સાંભળતા હતા. તો એ કહેવાનો મતલબ એવાનો શું છે કે તમે એકને એક વસ્તુ વારંવાર સાંભળશો ને એ સ્વરૂપ તમારા હૃદયમાં વસી જશે. આ તો બહુ જ જરૂરી છે. આપણે દુનિયાની વાતો હૃદયમાં વસાવીએ છીએ, એની જગ્યાએ આ ભગવાનનું સ્વરૂપ. હવે ભાગવતમાં અનેક જગ્યાએ ભગવાનના સ્વરૂપના વર્ણન આવે છે, એક બે જગ્યાએ નહીં, અનેક જગ્યાએ. મોટે ભાગે જે પિતાંબર છે, મુરલી ધારણ કરેલી છે, મોર મુકુટ છે, આ બધી વસ્તુ તો કોમન જ છે. છતાંય દરેક વખતે વર્ણનમાં થોડીક વિવિધતા વ્યાસ મહર્ષિએ મૂકેલી છે. એ આપણે જે આવશે ને ત્યાં આગળ હું તમારું ધ્યાન દોરીશ. તો આપણું શરીર મેઘ સમાન છે, વીજળી જેવા ચમકતા વસ્ત્રો આપણે ધારણ કર્યા છે, એટલે મીન્સ પિતાંબર ધારણ કરેલું છે. ગુંજા ફળના મુકુટની આસપાસ મોરપીંછને કારણે આપનું વદન શોભી રહ્યું છે. એટલે ભગવાનના મસ્તક પર મોરપીંછનું મુગટ છે. અને ગુંજા ફળ માટે તો એ ગુંજા ફળનું મુકુટ લખ્યું છે. પણ કેટલાક લોકો કહે છે કે ગુંજા ફળ ભગવાને કાનમાં કુંડળ તરીકે ધારણ કરેલા છે. વનમાં ઉગતા ફૂલોની માળા તરીકે વનમાં ગયા છે, પ્રભુ પધારે છે, એટલે વનની સુંદર સુંદર પુષ્પો હતા એની માળા એમના ગોપ સખાઓએ તૈયાર કરી અને ભગવાનના શ્રીકંઠમાં પહેરાવેલી છે. હવે જો બ્રહ્માજીને જે દર્શન થયા સ્વરૂપના એ કેવા? એક આંખમાં કોળિયો જેવો. આવા સ્વરૂપના દર્શન બીજી કોઈ જગ્યાએ ભાગવતમાં વર્ણન નહીં આવે, ખાલી અહીંયા જ આ વર્ણન આવે છે. પેલું વર્ણન કહ્યું ને એ બધી જગ્યાએ આવશે. એક આંખમાં કોળિયો છે, વેત્ર સિંગડી અને વેણુજી ધારણ, એટલે બિબ્રત વેણુમ ચિત્રપટ એવો શ્લોક આવ્યો ને, તો એમના કેડમાં વેણુ બંસરી ખોસેલી છે, બગલની અંદર વેત્ર અને સિંગડી ધારણ કરેલી છે. તો એ સ્વરૂપના દર્શન બ્રહ્માજીને થયા. અને અત્યારે સ્તુતિ વખતે મગજમાં એ સ્વરૂપને ઉતારી અને એને યાદ કરી અને બ્રહ્માજી સ્તુતિ કરી રહ્યા છે. એટલે આપણે પણ આ સ્વરૂપને, એને એવું નથી કે આ સ્વરૂપ, તમે ભગવાનનું જે કોઈ પણ સ્વરૂપ તમને ગમતું હોય એનું સતત હૃદયમાં ચિંતન કરશો તો એ સ્વરૂપ હૃદયમાં ઉતરી જશે. અને એક વખત સ્વરૂપ સ્થિર થઈ ગયું તમારા મગજમાં કે હૃદયમાં, વિચારોમાં, તો તમને સપનામાં પણ પછી એ સ્વરૂપ દેખાતું થશે. તમને કોઈ વાત કરશો ને, હમણાં એક શબ્દ આવશે, પશુપાંગ જાય. તો એક મહાત્માની વાત મેં સાંભળી હતી કે પશુપાંગ જાય શબ્દનો અર્થ એવો થાય છે, આ શ્લોકમાં છે પશુપાંગ જાય શબ્દ આવે, આ શ્લોકમાં છે. તો પશુપાંગ જાય શબ્દ કોના માટે વપરાયો છે? શ્રી કૃષ્ણ માટે. શા માટે? તો પશુપ એટલે પશુનું પાલન કરનાર, પશુપ એટલે પાલન કરવું, પશુ એટલે પશુ એટલે ગાયનું પાલન કરનાર કોણ છે? તો નંદાઈજી છે. હવે અંગ એટલે શરીર, શ્રીઅંગ, જય એટલે જન્મવું. નંદરાયજીના શ્રીઅંગમાંથી જેનું પ્રાકટ્ય થયું તે એટલે કોણ થયું? તો શ્રી કૃષ્ણ. તો શ્રી કૃષ્ણ શબ્દનો પ્રયોગ નથી કર્યો એ બ્રહ્માજીએ, પણ પશુપાંગ જાય શબ્દનો પ્રયોગ કરેલો છે. એવી રીતે આપણે જ્યારે પરિવૃદ્ધાષ્ટક છે એમાં પણ મહાપ્રભુજીએ પશુપતરુણી નામ, પશુ શબ્દનો ઘણી વખત પ્રયોગ મહાપ્રભુજીએ એમાં કરેલો છે. ગોપીઓ માટે પશુપતરુણી નામ શબ્દનો પ્રયોગ કરેલો છે મહાપ્રભુજીએ. તો અહીંયા એક મહાત્માની વાત મેં સાંભળી હતી, લખ્યું છે કે મહાત્માના આ શબ્દ એટલો બધો ગમી ગયો, પશુપાંગ જાય. તો ગમે તે વાત કરો ને કે છે તો એમાં પશુપાંગ જાય શબ્દ આવી જ જાય કે છે. બોલો, એટલું બધું માણસને ગમી ગયું. તો લખ્યું છે કે એ મહાત્માનું નામ હતું, એમનું નામ, એટલે એમને શું કર્યું પછી કે એમને 115 પ્રકારના એમાં એને અર્થો પ્રકટ કર્યા એ મહાત્માએ. પછી કે છે અત્યારે નામ યાદ નથી આવતું મને, પણ એમને 115 અર્થો પશુપાંગ જાયના
પ્રકટ કરેલા હતા. તો આવી રીતે ભગવાનનું જે સ્વરૂપ છે એ આપણે હૃદયમાં ઉતારવાનું છે. પછી લક્ષ્મણશ્રીએ મૃદુપદે એ શબ્દ આવ્યો છે. મૃદુપદ એટલે ભગવાનના ચરણ કેવા છે? એકદમ કોમળ છે કે છે. અને લક્ષ્મણશ્રીએ એટલે લક્ષ્મીજીથી સેવાયેલા, અથવા તો લક્ષ્મીજી ભગવાનની સેવા કરે છે. તો લક્ષ્મીજી સેવા કેવી રીતે કરે છે? તો લક્ષ્મીજી જ આ ગુંજા ફળ છે, મોરપીંછ છે, પછી વનના ફૂલોની માળા છે, એ બધું લક્ષ્મીજી તૈયાર કરી અને કૃષ્ણને અર્પણ કરે છે. તો એ રીતે પણ અર્થઘટન થઈ શકે છે કે લક્ષ્મણશ્રીએ મૃદુપદે એટલે ભગવાનના ચરણો ખૂબ કોમળ છે અને લક્ષ્મીજીથી સેવાયેલા છે. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં એમ કહે છે કે પ્રભુ આપની પ્રાપ્તિ માટે જ સ્તુતિ કરું છું. આપ જ ફલરૂપ છો, પણ હું ફલરૂપ નથી. તપજ્ઞાન વગેરેથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, તો સ્તુતિ કરવાની શી જરૂર છે? હવે સવાલ એ આવ્યો કે ભગવાનની સ્તુતિ કેમ કરવાની છે? તો આપ ભગવાન પોતે ફલરૂપ છે, બરાબર છે. તો મહાપ્રભુજી કહે છે જો ભાઈ તપથી અને જ્ઞાનથી પણ બ્રહ્મની પ્રાપ્તિ તો કરે છે ને જ્ઞાની લોકો, તો પછી સ્તુતિ કરવાની શી જરૂર? જો પુષ્ટિ માર્ગ નહીં, ઇવન ભક્તિ માર્ગમાં દરેક જગ્યાએ સ્તુતિ ઇમ્પોર્ટન્ટ છે. સ્તુતિ ગુણગાન ભગવાનના ગાવા ખૂબ જરૂરી છે. તો પ્રભુમાં પ્રેમ થશે. સામાન્ય રીતે પણ તમને કહો, તમે જે વ્યક્તિ તમને કોઈ બી સેલિબ્રિટી હોય, એના પોતાના ફેન બધા હોય કે છે, તો એ ફેનની પાસે જઈને તમે કોઈ દાડો એની વિરુદ્ધમાં વાત કરો, એ જે સેલિબ્રિટીને પોતે બહુ મહાન માનતો હોય એ વ્યક્તિઓ, જો તમે એની વિરુદ્ધમાં વાત કરો, જો તમારી સાથે ઝઘડો કરે છે કે નથી કરતો, તો એ વ્યક્તિ સાથે એને લેવા દેવા જ નથી હોતી. ખાલી એનો ફેન થઈ ગયો છે, ખાલી છાપામાં એની વાતો આવતી હોય એટલેથી એ માણસો એનાથી આકર્ષાઈ ગયેલા છે. બાકી એ પેલી વ્યક્તિ જે સેલિબ્રિટી છે, તો પેલી વ્યક્તિને ઓળખતી પણ નથી, પણ છતાં એને એટલું બધું ગમી ગયું છે એ સેલિબ્રિટી કે એનો ફેન બની ગયો છે માણસ. તો એવી રીતે અહીંયા કૃષ્ણને ભલે કૃષ્ણને કૃષ્ણ તો ઓમની પ્રેઝન્ટ અને ઓમનિસન્ટ છે, એટલે કે ભગવાન તો સર્વજ્ઞ છે અને સર્વત્ર શીખે છે. એટલે તમે ભગવાનને ખૂબ પ્રેમ કરતા હશો તો ભગવાન તમને પ્રેમ ભલે નહીં કરતા, ભગવાનને ખબર તો છે જ કે આ મારો ભક્ત મને પ્રેમ કરે છે. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે તમે સ્તુતિ કરશો તો ઓટોમેટિક તમને એ પ્રેમ થવાનો જ છે કે છે. તો અહીંયા શું છે કે શબ્દ એક આવ્યો છે કે અભ્રવપુષી, એટલે કે શાસ્ત્રમાં વર્ણવેલું બ્રહ્મ અમારું ફળ નથી, પરંતુ પ્રત્યક્ષ દેખાતું આ શ્રી કૃષ્ણ સ્વરૂપ જ એ અમારું ફળ છે. અને પ્રાકૃત ચક્ષુઓથી જેના દર્શન થાય તેવું. હવે અહીંયા બ્રહ્માજી એમ સમજાવવા માગે છે આપણને, એટલે મહાપ્રભુજી સુબોધનીજીમાં, કે બ્રહ્માજીએ જે સ્વરૂપના દર્શન કર્યા છે એ તો આમ તો જોવા જઈએ તો પ્રાકૃત ચક્ષુથી દર્શન થયું છે. ભગવાને બ્રહ્માજીને જે માયાના આવરણ વિનાના દર્શન કરાયા હતા એ દર્શનની વાત અહીંયા નથી કરતા. અહીંયા આવરણ સાથેના દર્શન કરાવે છે. એટલે એ દર્શન કેવા છે? તો નાનકડું ગોપ બાળક છે, આવી રીતે સ્વરૂપ આવું છે, એવા દર્શન. તો બ્રહ્માજી અત્યારે એવા સ્વરૂપની જ વાત કરે. જે સ્વરૂપ પેલું દેખાયું હતું ને, માયાનું આવરણ હટી ગયેલું અને જે ચતુર્ભુજ સ્વરૂપ દેખાયેલું હતું, એ સ્વરૂપની વાત અત્યારે નથી. અહીંયા જે સ્વરૂપ કહ્યું છે તો માયાના આવરણ સાથેનું સ્વરૂપ છે. એટલે એ પ્રાકૃત ચક્ષુથી પણ જોઈ શકાય છે, આપણી સામાન્ય આંખોથી. અને આ સ્વરૂપ દર્શન બ્રહ્માજીને નહીં, કોઈ પણ વ્યક્તિ ત્યાંથી પસાર થતી હોય તો એને પણ આ દર્શન થઈ જાય. પણ બ્રહ્માજીને પેલા દર્શન જે કરાયા હતા એ બધાને ના થાય. હવે કહે છે કે સર્વ આભરણો શ્રી ભૂષિત, પ્રાકૃત અલંકારોવાળું, અને તેમાં પણ ગ્વાલ બાલની અવસ્થા પ્રાપ્ત કરેલું. એટલે ભગવાને જે અત્યારે આભૂષણો ધારણ કરેલા છે કેવા છે? પ્રાકૃત છે. પ્રાકૃત એટલે કેવા? ફૂલોના જ છે બધા. વનમાં જે ફૂલો થાય છે એ ફૂલોમાંથી જ એમને મોરપીંછ તો વનમાંથી થાય છે, એટલે મોરનું પીંછ. પછી એમને માળા જ ધારણ કરી છે, કાનોમાં કુંડલ ગુંજાના ધારણ કરેલા છે. તો બધું ભગવાને જે ધારણ કર્યું છે એ કોઈ દિવ્ય
આભૂષણો ધારણ નથી કર્યા. એ પૃથ્વી ઉપરના સામાન્ય જે કહેવાય છે એવા જ પ્રાકૃત આભૂષણો ભગવાને ધારણ કરેલા છે. તો બ્રહ્માજી કહે છે હું એવા નીલ મેઘ શ્યામ ગોપબાળની સ્તુતિ કરું છું. પછી કહે છે કે વસ્ત્ર પહેરેલું છે તો કેવું છે, તો વીજળી જેવું પીળું પીળું પિતાંબર પહેરેલું છે. કે છે ગુંજાના ફળોના મુકુટની આસપાસ મોરના પીછોથી શોભતું મુખ છે. ભગવાનનું મુખ કમળ શોભી રહ્યું છે. પછી કહે છે કે પુષ્પ વનમાં ઉગતા પુષ્પોની માળા ફેરવી છે. દહીં ભાતનો કોળિયો છે, બગલમાં લાકડી શીંગડી, કીડમાં ઓસડી અને પશુઓને પાળનાર નંદરાજીના શ્રીઅંગમાંથી જન્મેલા નંદરાજીનો પુત્ર છે અને તેમની હું સ્તુતિ કરું છું. તો આ એક શ્લોકની વ્યાખ્યા મહાપ્રભુજીના આધારે પણ મેં તમને સમજાવી. હવે મહાપ્રભુજી આ શ્લોકની સુંદર કારિકા 2 લખી છે, એ તમે શ્રવણ કરો. લૌકિકે પ્રાકૃતે ભાવે યસ્ય ભાવસ ભક્તિમાન હિન ભાવમ તમ વિદિત્વા યુન્યથા વેદ શોધમ યદ ગૃણંતિ યથેવાયમ રોદયત યત્ર લૌકિકે તત્પ્રમાણયામાસ્કમ નાન્યત ભિન્નાભિધારક. એટલે કે ભગવાનના પ્રાકૃત ભાવવાળા સ્વરૂપમાં જેનો ભાવ છે તે જ ભક્ત. જો અહીંયા ભક્તની આપણને ઓળખાણ કરાવી છે. તો જે ભગવાનનું પ્રાકટ્ય વ્રજમંડળમાં થયું તાને જે સ્વરૂપ ભગવાન ધારણ કરતા હતા, મુરલીધારી, ગાયો ચરાવનાર ગોપાલ, અવધઈ ભાતના કોડિયાવાળું, તો એ પ્રાકૃત સ્વરૂપમાં જ આપણને ભાવ રાખવાનું મહાપુરુષ સમજાવે છે. આપણે પેલું જે અર્જુનને બતાવ્યું હતું ભગવાનનું સ્વરૂપ 1000 હાથવાળું, 1000 મુખવાળું વિશ્વરૂપ, એવા સ્વરૂપની આપણને કોઈ જરૂર નથી. ભલે સત્સંગમાં લઈએ, વાતો કરીએ, વસ્તુ જુદી છે, પણ ધ્યાન કરવા માટે તો આપણા માટે આ પ્રાકૃત સ્વરૂપ જે છે એ જેને જુઓ મહાપુરુષ જે બી વૈષ્ણવોને સ્વરૂપો પધરી આપે છે એ બધા કેવા સ્વરૂપો છે જે આપણે સમજી શકીએ એવા સ્વરૂપો છે. પેલું 1000 મુખવાળું સ્વરૂપ કોઈને પધરાવ્યું છે? નથી પધરાયું. કે ભાઈ તું આની ઉપાસના કરે એવું મહાપુરુષે કોઈ જગ્યાએ કીધું છે? ભલે ગીતામાં ઉપદેશ છે જ 11મા અધ્યાયની અંદર વિશ્વરૂપ દર્શનનો, પણ એ ભાગવતમાં મહાપ્રભુજીની કે ભાગવતમાં કોઈ પણ જગ્યાએ તમને એનો ઉલ્લેખ પણ કદાચ જોવા મળશે વામન અવતાર વખતે. પણ સેવા કરવાની જો છે એ આ પ્રાકૃત સ્વરૂપની જ સેવા કરવાની છે. અને લખ્યું છે મહાપ્રભુજી એ જ ભક્ત છે. અને પ્રાકૃત સ્વરૂપને જે હીન ઉતરતું માને છે તે અધમ છે. હવે જો મહાપ્રભુ હવે જે એવા બી આપણા ભારતમાં અમુક મહાપુરુષો થઈ ગયા છે કે જે કૃષ્ણના આ સ્વરૂપને માનતા નતા, અને એટલા મહાપુરુષજી કહે છે કે એવા લોકો તો અધમ કોટીના છે. ભગવાન લોકોમાં જેવું રૂપ ગ્રહણ કરે છે, જેવું રૂપ બતાવે છે તે જ ભક્તિ માર્ગમાં પ્રમાણ છે. એટલે ભગવાને પ્રાકટ્ય થઈ અને જે સ્વરૂપે જ આ બધી લીલાઓ કરી છે એ જ ભક્તિ માર્ગમાં પ્રમાણ રૂપ કહેવાય છે. એટલે આપણે એ જ સ્વરૂપને માનવાનું મહાપ્રભુજી એવું આપણને સમજાવે છે. બીજું રૂપ અન્ય અધિકારવાળાઓ માટે હોવાથી અમારા માટે ભક્તિ માર્ગમાં પ્રમાણ નથી. એટલે બીજા રૂપની હવે જે જ્ઞાનીઓ છે એ ભગવાનના ગમે તે રૂપની સેવા કરતા હોય, નિરાકાર બ્રહ્મની ઉપાસના કરતા હોય, બધું કરતા હોય, પણ એ અમારા માટે માન્ય નથી. મહાપ્રભુજી સ્પષ્ટ શબ્દોમાં આપણને સમજાવે છે. એટલે બીજું રૂપ એટલે શું છે? તો જે વેદમાં પ્રસિદ્ધ જ્ઞાન માર્ગીઓનો જે અધિકાર છે એમાં આપણું કામ નથી કે એ લોકો ભલે એ લોકોને જે કરવું હોય કરે. હવે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન પોતાની ઈચ્છાથી જે રૂપ ધારણ કરે ભક્તોને દર્શન આપે છે તે રૂપ લૌકિક પ્રાકૃત હોય તો પણ ભક્તોને તે ફળરૂપ પરમ તત્વ છે. અને જે આ રૂપને હીણ માને છે તે અધમ છે. મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે છે કે આપણે તો ભગવાને જે સ્વરૂપે લીલાઓ કરેલી છે અને એ સ્વરૂપ આપણા માટે પરમ તત્વ છે કે છે, અને જે આ સ્વરૂપને માનતા નથી એ બધા અધમ કોટીના છે. હવે મહાપ્રભુજી એમની સુબોધનીજીમાં દલીલમાં વિશેષમાં સમજાવે છે કે જ્યારે વેણુગીતનો પ્રસંગ હતો ત્યારે ગોપીજનોએ જે વેણુગીત ગાયું છે તેમાં એક સુંદર શ્લોકને બોલવામાં આવે છે, અક્ષરવતામ ફળમિદમ
પરમ વિદામ એવો એક શ્લોક છે કે છે. એ શ્લોક તમે પેલા શ્રવણ કરો, પછી તમને સમજાવું. અક્ષન્વતાં ફલમિદં ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનનુવેશયતોર્વયસ્યૈः વક્त्रं વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટં येर्वा निपीतमनुरक्तकटाक्षमोक्षं च्यूतप्रवालबरहस्तवकोत्पलाब्ज मालानुपृक्तपरिधानविचित्रवेषौ मध्ये विरेजतुरलं पशुपालगोष्ठ्यां रङ्गे यथा नटवरौ क्वच गायमानौ. આ દસમ સ્કંદના 21મો અધ્યાય વેણુ ગીતનું છે. એના 2 શ્લોકોનું ગાન આપણે સાંભળ્યું. હવે આમાં મહાપ્રભુજી જે થિયરી આપણને સમજાવી સુબોધનીમાં, એના સપોર્ટમાં જ મહાપ્રભુજીએ આ શ્લોકોની વાત કરેલી છે. એમ કહેવા માંગે છે કે અક્ષરોતામ ફલમિદમ ન પરમ વિદામ. તો એ સખી ગોપી બીજી સખી કહે છે, નેત્રોનું તો આ ફળ છે કે છે. આ આપણો જન્મ થયો અને આપણી આંખો ભગવાને આપણે આપેલી છે, તો નેત્રો શા માટે આપેલા છે? શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આપેલા છે. તો આ જે જોઈ રહ્યા છીએ ગોપીજનો કે છે, એ જ તો પરમ ફળ છે. કોણ? શ્રી કૃષ્ણ બલરામ. આ જ પરમ ફળ છે. આંખોથી તમે આખી દુનિયા જોઈ, પણ જો કૃષ્ણના દર્શન ના કર્યા હોય તેવી આંખો ન. ભગવતમાં આગળના શ્લોકો આવશે હોય કે દુનિયાવી આંખો એ આંખો જ નથી, એ તો ખાલી તમારા અંદરના ગાકલા પેલા એમ કહે છે, પેલા ગોખલા મૂકી દીધા છે ભગવાને, એમ કીધું છે. તો એ આંખોનું ફળ શામો છે? શ્રી કૃષ્ણ સાફલ્ય શામો છે? શ્રી કૃષ્ણના દર્શનમાં છે. આ તો નેત્રોનું ફળ છે કે છે. બીજું ફળ ગોપી કહે છે, બીજું ફળ હું જોતી નથી કે છે. શું દર્શન થાય છે ગોપીને અત્યારે? તો શ્રી કૃષ્ણ અને બલરામ ગ્વાલ બાલોની સાથે ગાયોની ચારતા વનમાં જઈ રહ્યા છે. હવે એ શ્રી કૃષ્ણએ પોતાની અધર ઉપર મુરલી ધારણ કરેલી છે અને પ્રેમપૂર્ણ કટાક્ષપૂર્વક એ કૃષ્ણ અમારી સામે જોઈ રહ્યા છે. અને આ કૃષ્ણની મુખ માધુર્યનું આપણે પાન કરીએ છીએ. ભગવાનના દર્શન કરતાં કરતાં ગોપીઓ ધરાતી નથી એની મુખ માધુરી. કારણ કે મહાપુરુષે બી કીધું છે ને, મધુરા હતી પણ રખેલા મધુરમ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? અહીંયા એમની રૂપ માધુરી અને લીલા માધુરી, ગોપીજનોને 2 દર્શન થાય છે. હવે બીજા શ્લોકમાં શું કહે છે? ચૂત પ્રવાળ બરસ તબકોત્પલાબ્જે માલાનુપૃક્ત પરિધાન વિચિત્ર વેશો મધ્યે વિરજતુરળમ પશુપાલ ગોષ્ઠ્યામ રંગે યથાનતવરો ક્વચ ગાયમાનો. ગોપીજનોને જે દર્શન થઈ રહ્યા છે, તો કહે છે કે આ પ્રભુ ગાયોની પાછળ ગાયો તો ચરાવી રહ્યા છે, અધર પર મુરલી ધારણ કરેલી છે અને કટાક્ષપૂર્ણ નેત્રોથી જોઈ રહ્યા છે કે છે. અને અમારા નેત્રોનું સાફલ્ય તો એમ જ છે કે આ દર્શન અમને મળી રહ્યા છે કે છે. અમે મળભાગી છીએ ગોપીજનો કે છે. અને બીજા દર્શન કેવા થાય છે? તો કહે છે પ્રભુએ આમ્રની નવી કુંભળો, મોરપીંછ, પુષ્પગુંજ, શ્વેતલાલ કમળની માળાઓ, શૃંગાર ધારણ કર્યા છે બધા કે છે. અને આવું સુંદર વેશ ધારણ કરેલા ભગવાન ગોપ બાળકોની બેઠકની મધ્યમાં એવા તો શોભી રહ્યા છે કે જેવી રીતે રંગભૂમિ પર 2 શ્રેષ્ઠ નટ શોભી રહ્યા હોય. બલરામ અને શ્રી કૃષ્ણ રંગભૂમિમાં 2 શ્રેષ્ઠ નટો અદાકારો શોભી રહ્યા હોય એવી શોભા અત્યારે કૃષ્ણ અને બલરામની ગોપીજનો દર્શન કરી રહ્યા છે. ગોપીજનો કહે છે આ જ તો અમારી આંખોનું ફળ છે, આ જ તો અમારી જીવનનું સાફલ્ય છે. તો આપણે માટે પણ આ વસ્તુ વિચારવાની જરૂર છે કે આ જીવનની સફળતા એમ જ છે કે જો ભગવત પ્રાપ્તિ થાય તો જ. બાકી જીવન તો કહા ભય સતકલ્પ જીએ કે છે કે ને એમનું સુરદાસનું એક પદ આવે છે ને કે ધન્ય સુર એકો પલ યહ સુખ કહા જીએ સતકલ્પ જીએ, કહા કરે સતકલ્પ જીએ કે છે. ધન્ય સુર એકો પલ યહ પગ. જે યા ગોપીજનો બતાવી રહ્યા છે એ જ વાત સુરદાસજી પણ કહી રહ્યા છે કે આ દર્શન અમને એક ઘડીના પણ થાય. ધન્ય પલ, એક પલ માટે પણ દર્શન થાય તો કે અમે ધન્ય થઈ ગયા છીએ કે છે.
તો કહા કરે શતકલ્પ જીએ. અરે 100 કલ્પનું આયુષ્ય ભગવાન આપણ તો શું કરવું છે મારે કે છે. અમારે તો એક ઘડીનું સુખ મળ્યું, એક ઘડીનું સુખ મળ્યું આવા દર્શનનું, તો પણ અમે ધન્ય થઈ ગયા છીએ કે છે. એવું સુરદાસજી પદમાં કીધું. તો એ વસ્તુ છે કે આવા સ્વરૂપના દર્શન બ્રહ્માજીને થયેલા છે કે છે. હવે એના પછીના બીજાના શ્લોકમાં શું કહે છે? અસ્યૈવ દેવ પુષો મદનુગ્રહસ્ય સ્વેચ્છામયસ તનુભૂતમયસ કોપી નેશે મહી ત્વવસિતું મનસાંતરેણ સાક્ષાત તવેવ કિમુતાત્મ સુખાનુભૂતે. એટલે અર્થ થાય છે કે હે દેવ, મારા પર અનુગ્રહ કરવા માટે આપે પોતાની ઈચ્છાથી ધારણ કરેલું આ શરીર પંચમહાભૂતોનું બનેલું નથી. એનો મહિમા કોઈ વિચારયુક્ત મનથી જાણવા સમર્થ નથી. તો પછી આપણા સાક્ષાત સ્વત સર્વ પુરુષાર્થરૂપ સ્વરૂપનો મહિમા તો કોણ જાણી શકે? જો હવે આ બીજા શ્લોકમાં બ્રહ્માજી એવું સમજાવવા માગે છે કે પ્રભુએ જે બ્રહ્માજી પર અનુગ્રહ કરવા માટે જ આ સ્વરૂપ ધારણ કરેલું છે. આ સ્વરૂપની મુખ્ય ખાસિયત એ બતાવવામાં આવી છે કે આ સ્વરૂપ પંચમહાભૂતનું બનેલું નથી. છતાં પણ આ સ્વરૂપ પ્રાકૃત જેવું દેખાય છે. કેવું? પ્રાકૃત જેવું. પણ હકીકતમાં એ આપણા બધાના શરીરમાં પંચભૂત છે, અગ્નિ, તેજ, વાયુ, પાણી, આકાશ. તો એ 5 તત્વો જે આપણામાં છે, પૃથ્વી, અગ્નિ, તેજ, વાયુ, પાણી, આકાશ, તો એ આપણામાં જે 5 તત્વો છે એવા ભગવાનના શરીરમાં 5 તત્વો નથી. ભગવાનનો હાથ હોય, હસ્ત હોય, પગ હોય, ચરણ હોય, ગમે તે હોય, એ બધું આનંદ આનંદ અને આનંદ માત્ર જ છે કે છે. તો ભગવાનનું શરીર પંચમહાભૂતોનું બનેલું નથી. છતાંય પણ કોઈ પણ વિચારયુક્ત માનવી, એટલે કે જે બુદ્ધિશાળી માણસો છે, એ મનથી આ સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરે તો ના જાણે. ભગવાનનો મહિમા કેવો છે? હમણાં થોડી વાર પહેલાં બ્રહ્માજીનો અનુભવ થઈ ચૂક્યો છે ને. કતર્ક્ય અપ્રમિત કે પરત્ર, આ બધા વિશેષણો આપવામાં આવેલા છે ભાગવતમાં. ભગવાનનું સ્વરૂપ લૌકિક બુદ્ધિથી પર છે. અને જેમ કે હું જાણું છું તો માનજો જાણતો જ નથી. તો અહીંયા કહી જોઈએ કે કોઈ મહિમાયુક્ત, કોઈ વિચારયુક્ત માનવી, કોઈ તર્કશીલ, ગમે તે આજકાલ તર્ક કરનારા બધા ઘણા નીકળી જાય છે. તો ગમે તો તર્કમાં એક્સપર્ટ હોય, સ્માર્ટ માણસ હોય, પણ આ ભગવાન તો તર્કથી પણ પર છે. પરત્ર, તર્કથી પણ અતર્ક્ય, તર્કથી પણ પર છે કે છે. તો પછી જો આવું એક લૌકિક પ્રાકૃત જેવું સ્વરૂપ ભગવાને ધારણ કર્યું, એ લોકો સમજી શકતા નથી. તો પછી જે ભગવાનનું જે અસલ સ્વરૂપ છે, જે સર્વ પુરુષાર્થરૂપ સ્વરૂપનો મહિમા, તો કોઈ જે ભગવત સ્વરૂપ જે ગાડે ગોલોકધામમાં બિરાજી રહ્યું છે કે છે ને, ભગવાનના સ્વરૂપનો મહિમા આ ભૂતળ પર જે પ્રાકટ્યના અંતરાયજીના ઘરે લીધું, એનો મહિમા કોઈ જાણી શકતું નથી. તો એ સ્વરૂપ છે કે જેના એક એક રૂવાડામાં કરોડો કરોડો બ્રહ્માંડો સમાયેલા છે. એ સ્વરૂપનો મહિમા તો કોણ જાણી શકે? કોઈ ના જાણી શકે. એટલે તો શું કહે છે કે ખાલી ભગવાને અર્જુનને વિશ્વ દર્શનને ખાલી ઝલક બતાવી છે, પૂરું સ્વરૂપ નથી બતાવ્યું, એક ઝલક બતાવી છે. તો અર્જુન ગભરાઈ ગયો છે, ના પાડી, પ્રભુ મને દર્શન ના કરો છો, મને બહુ બીક લાગે છે, હું ડરી ગયું છું કે છે. તો એ સ્વરૂપ એટલા માટે તો કહે છે ને કે ભગવાન પોતાનું અસલ સ્વરૂપ કોઈને એટલા માટે બતાવતા નથી કે આપણી જે ચર્મચક્ષુઓ છે ને, એની શક્તિ જ નથી એ તેજીને સહન કરવાની. આપણું સામાન્ય સ્વરૂપ હોય ને તો જ આપણી આંખો, એ ચર્મચક્ષુઓ એને સહન કરી શકે. ભગવાનનું તેજ એટલા માટે તો કહે છે કે ભગવાનનું જે માધુર્ય છે એના 1000મો અંશનો પણ એક અંશ છે, એ આ દુનિયામાં ભગવાને મૂકેલો છે. જે જ્યાં તમને સૌંદર્ય દેખાય તો માનજો એ કૃષ્ણના અંશના અંશનો 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 અંશ છે. એટલે 1000મોની, લાખોમાંની, કરોડોમાંની, અબજોમાં ભાગનો અંશ. જ્યાં આપણે દુનિયા કહો શું સુંદર વસ્તુ છે, પણ એ ભગવાનના સૌંદર્યની સામે તો એનો એક અંશ પણ નથી. એવી સુગંધ, કોઈ કે હા શું સુંદર સુગંધ છે, પણ પદ્મપુરાણમાં એનું વર્ણન આવે છે
પદ્મા દુનિયામાં જેટલી સુગંધ છે એ બધી સુગંધ ભગવાનની સુગંધની સામે તુચ્છ છે. એટલે કે એના અંશના હજારમો કે લાખોમાં કરોડો ભાગ પણ નથી એમ. તો ભગવાનની દિવ્ય સુગંધ કેવી હશે ને જસ્ટ વિચાર કરો તમે. એવું કોઈ પણ જગાએ કોઈ પણ મહિમા તમે જુઓ દુનિયામાં કે આ માણસ મહાન છે, પણ એ ભગવાનના મહિમાની સામે એ બધું તુચ્છ છે. તો એવું કે છે કે બ્રહ્માજી કહે છે કે આ પ્રાકૃત સ્વરૂપને જો અમે સમજી શકતા નથી તો એ તમારું એ જે અસલ સ્વરૂપ છે તો એને કોણ સમજી શકે પ્રભુ? એટલે ના સમજી શકાય એમ કહેવા માગે છે કે છે. હવે આ સ્વરૂપ અહીંયા લખ્યું છે મારા પર અનુગ્રહ કરવા માટે. તો મહાપ્રભુજી સુબોધજીમાં સમજાવે છે કે અનુગ્રહ શબ્દનો પ્રયોગ અહીંયા કેમ કર્યો છે? તો અલ્ટિમેટલી આ સ્વરૂપે બ્રહ્માજીનું એટલે કે બ્રહ્માદિ ભક્ત વાક્ય પરિપૂર્કાય નમઃ એ વાત આપણે ત્રિવિધ નામાવલીમાં જોઈ ને. તો બ્રહ્માજી જેવા ભક્તનું વાક્ય પરિપૂર્ણ કરવા માટે અથવા પાલન કરવા માટે ભગવાને આ બુદ્ધ પ્રાકટ્ય થયું છે ભગવાનનું. તો એ બ્રહ્માજીનું કયું વચન આપ્યું હતું? તો જ્યારે પૃથ્વી દેવી સ્ટાર્ટિંગમાં આપણે દસમ સ્કંદની સ્ટાર્ટિંગમાં આવી ગયું કે પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે ગઈ છે કે મારા પર પાપનો ભાર વધી ગયો છે, એ હળવો કરો. એટલે બ્રહ્માજી બધા ઇન્દ્ર વગેરે બધા દેવોને લઈ અને ભગવાનની પાસે ક્ષીરસાગરમાં ગયા છે વિનંતી કરવા માટે, પ્રભુ આ પૃથ્વીનું દુઃખ દૂર કરો. અને ભગવાને બ્રહ્માજીને કહ્યું હતું કે જાઓ કે જાઓ હું યદુકુળમાં અવતાર ધારણ કરું છું. તો બ્રહ્માજી આવીને પછી દેવોને કહી દીધું કે ભગવાનની વાણી ખાલી બ્રહ્માજી સાંભળી શકે છે, એ દેવો સાંભળી શકેલા નહીં. એટલે બ્રહ્માજીએ દેવોને કીધું પ્રભુએ આપણી વાતને માની લીધી છે અને ટૂંક સમયમાં એ અવતાર ધારણ કરશે. તો એ બ્રહ્માજીને જે વચન આપેલું હતું તો એ ભગવાને એનો અનુગ્રહ એટલે બ્રહ્માજી પર અનુગ્રહ કરવા માટે આ રૂપ ભગવાને ધારણ કર્યું. એવી અહીંયા વાત છે. ચલો હવે આપણા 2 શ્લોકો સ્તુતિના થયા છે. બીજા ખૂબ સુંદર સુંદર શ્લોકો છે. હવે આવતા સોમવારે રાત્રે 8 વાગે આપણે મળીશું. ત્યાંના બ્રહ્માજીની સ્તુતિ આગળ શ્રવણ કરીશું. જય સુધીમાં જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.